તો હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં જ હશે બધા. હું છું સુનિલ, ટેક્સી ડ્રાઈવર. આજનો આપણો વ્લોગ છે હિરણેશ્વર મહાદેવનું. તો વધારે ટાઈમ લીધા વગર આપણે વ્લોગ ચાલુ કરી દઈએ. મળીએ વ્લોગ. તો મિત્રો વાગી ગયા છે 6:11. હું થઈ ગયો છું તૈયાર. આ છે આપણા ગામની બજાર. આપણે પહોંચી ગયા છે ગાડી પાસે. ફાઇનલી આપણે અંદર બેસી ગયા છે. અને આપણે નીકળી ગયા છે હોટલ તરફ કસ્ટમરને લેવા માટે. આજનો આપણો વ્લોગ છે હિરણેશ્વર મહાદેવ ટેમ્પલ જવાનું છે. હોટલથી આપણે કસ્ટમર લઈ અને જશું. અને જે પણ વિડીયોના માધ્યમથી બતાવવાની કોશિશ કરી થોડું ઘણું, જે કંઈ પણ અમારા ગીરનું જે નેચરલ જંગલ થોડું ઘણું છે. આ છે આપણે હોટલે જઈએ છીએ. મિત્રો તો ફાઇનલી આપણે હોટલે પહોંચી ગયા છે. હોટલનો પણ થોડો વ્યૂ બતાવું છું તમને. થોડું સવારમાં ઝાકળ આવેલો છે એટલે થોડું પાણીનો પ્રશ્ન રહે છે. મિત્રો આ છે હોટલ. અહીંયા આપણી ગાડી છે. મસ્ત મજાનો સવારનો સૂર્ય નીકળી ગયો છે. આ છે આપણા નેચરલ ટ્રીક. મિત્રો આપણે ફાઇનલી હિરણેશ્વર મહાદેવ પહોંચી ગયા છે અને ગાડી કરી દીધી છે પાર્ક. આ છે હિરણેશ્વર મહાદેવ મંદિર. અત્યારે અંદર થોડું સાફ સફાઈ હાલે છે મંદિરની અંદર, એટલે હું જતો નથી અંદર. હિરણેશ્વર મહાદેવ મંદિર તરફનો એરો. આપણે બહાર રહીશું. મિત્રો બહુ મસ્ત સવાર થયું છે અને અહીંયા આપણી ગાડી છે અને આ છે હિરણ નદી, જે અમારા ગીરની પ્રખ્યાત નદી છે. બહુ સુંદર નદી છે. એનામાં બહુ મસ્ત બધા મગરમચ્છો છે, માછલાઓ છે. જોઈ લો મિત્રો, તમને બતાવું. આ બધા અહીંયા જ રહે છે. અહીંયા બધા માણસો એને ખાવાનું કંઈક પણ મમરા કે સેવ કે આપે છે. તો એના કારણે આ માછલા બધા આખું ઝુંડ અહીંયા જ રહે છે, અહીંયાથી જતું નથી. સવારનો મસ્ત વ્યૂ છે. પાણીનો ધોધ જઈ રહ્યો છે. એકદમ મસ્ત નજારો છે, તમે વિડીયોમાં જોઈ શકો. એકદમ શાંતિ છે, પ્રકૃતિના ખોળે, મતલબ એકદમ શાંતિ. મિત્રો અહીંયા એક આ દુકાન પણ છે, જે થોડી ઉપર એટલે હાઈટ ઉપર રાખેલી છે. મિત્રો આ રસ્તો જે છે એ અંદર ફૂલ વાઇલ્ડ એરિયા, મતલબ જંગલની અંદર જાય છે. એની અંદર થોડી હોટલો પણ છે. આ છે, જોઈ લો મિત્રો. અહીંયાથી પાણી જાય ને અહીંયાથી નીકળે છે બહાર. આ હિરણેશ્વર મહાદેવ ટેમ્પલનો ફૂલ નજારો. ફાઇનલી મિત્રો આપણા કસ્ટમર આવી ગયા છે અને આપણે પાછા ફરી હોટલ તરફ નીકળવાની તૈયારી કરી છે. થોડો ઘણો હું હોટલ તરફ જવાનો રસ્તો પણ અહીંયાથી થોડો બતાવીશ, વિડીયોના માધ્યમથી બતાવવાની કોશિશ કરીશ. મિત્રો થોડો વ્લોગ મોટો ન થાય એના માટે મેં થોડી સ્પીડ વધારી છે વિડીયોની. મિત્રો આ કાચો રસ્તો છે, થોડો 2 કિલોમીટર કાચો રસ્તો છે. હિરણેશ્વર મહાદેવ ટેમ્પલ ભાલસેર ગામની અંદર, મતલબ જંગલમાં આવેલું છે. 3 કિલોમીટર દૂર થાય છે ભાલસેર ગામથી.
અને કાચો રસ્તો છે. નાની 4 વ્હીલ અંદર અહીંયા આવવામાં થોડી સમસ્યા રહી શકે, કારણ કે એમાં રસ્તો થોડો ખરાબના કારણે ક્યાંક પણ અડી જવાની બીક રહી છે. એના માટે મતલબ ઊંચી હાઇટવાળી ગાડીઓ વધારે પડતા અહીં લઈને આવે છે બધા માણસો. અને ચારે બાજુ બધાના પર્સનલી ખેતર છે, એમાં કોઈને કેરીનો બગીચો પણ છે, કોઈ ખુલ્લું ખેતર છે એમાં બધું વાવે પણ છે. મિત્રો આ રીતે રસ્તો છે. બે ગાડી આમને સામને થઈ હોય તો થોડી વાર ઊભું પડે છે, અથવા સામેવાળા વ્યક્તિને ઊભું પડે છે અને એકદમ સાઈડ કરી અને ગાડી કાઢવી પડે એવો રસ્તો છે. મિત્રો આ છે ગીર ગાય અને ગીર બફેલો કહી શકીએ, ગીર ભેંસ, જે અત્યારમાં એ લોકો એના પોતાના ખેતર કે એની વાડી લઈને જાય છે. સવારનો સમય છે. મિત્રો આ ગીર ગાય છે. આપણે પાલસર ગામ પહોંચી ગયા છે નજીક. અહીંયા પણ ભેંસ ઊભી છે બે. તો મિત્રો અમે હોટલ તરફ જતા હતા તો રસ્તામાં કસ્ટમરને થોડી કેસર કેરી લેવી હતી, એના માટે આપણે રસ્તામાં ઊભા રહ્યા હતા. એ લોકોએ કેરી લઈ લીધી છે. મિત્રો અમારા ગીરની કેસર કેરી એકદમ પ્રખ્યાત છે અને એકદમ મીઠી પણ હોય છે, બહુ મસ્ત હોય છે. તમે આ બાજુ આવતા હોય તો ચોક્કસ સિઝન હોય તો કેરી તમે ટેસ્ટ કરજો, અદ્ભુત મસ્ત લાગશે તમને. તો આપણે નીકળી ગયા છે હોટલ તરફ હવે ફરીથી. અને આ અમારા ગીરના રસ્તા અને બંને સાઈડો જંગલ. અત્યારે થોડું સૂકું સૂકું લાગે છે, પણ ચોમાસાની સિઝન પછી એકદમ લીલું થઈ જશે, એકદમ હરું ગ્રીનરી એકદમ થઈ જશે મિત્રો. તો મિત્રો મારા વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવા અવનવા વિડીયો હું નાખું એ તમને બધા જોવા મળે. બાકી હવે મળશું નવા બ્લોગમાં નવી ટ્રીપ સાથે આપણે. ત્યાં સુધી બધાને બાય બાય.